કૃષ્ણ. કેમ છો મિત્ર? હેપી દિવાળી. નવા વર્ષનું આપણે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. આપણા નવા વર્ષમાં આપણે નવું મીઠાશથી શરૂઆત કરીએ. આજે આપણે અમૂલ ગુજરાતી લાઈવ પેજ પર 2013માં દિવસમાં આપણે કોકો બનાવીએ. હું સુરતથી મનીષા મોદી આપને માટે કોકો લઈને આવી છું. આ રેસીપી તમે જોઈ શકો છો. એને માટેના સામાન છે. આપણે પહેલાં લીધેલો છે કોકો પાવડર, એની સાથે અમૂલનો આપણે મિલ્ક પાવડર લીધેલો છે, કસ્ટર્ડ પાવડર છે, અમૂલની આપણે ઓર્ગેનિક ખાંડ લીધી છે, અમૂલનું વેનીલા આઈસ્ક્રીમ લીધેલું છે અને અમૂલનું દૂધ. આપણે બનાવીએ અમૂલનું કોકો મસ્ત મજાનો. કોકો બનાવવા માટે મેં પહેલાં દૂધ ગરમ કરવા મૂકી દીધેલું છે. એની અંદર તમારે પ્રમાણમાં જોઈતી ખાંડ નાખી દેવી. અમૂલની ઓર્ગેનિક ખાંડ છે, સરસ એવી મીઠાશ સારી એવી આપે છે, ઓછી વખત લેવાય છે એટલે ચાલે સરસ. તમે જોઈ શકો દૂધ આવી રીતે ગરમ કરવું મૂકવા દીધેલું છે. હવે આપણે અમૂલ માટે કોકા માટે આપણે બનાવીએ એની સ્લરી. પહેલાં આપણે કોકો પાવડર લઈએ. મેં આમાં કોકોનો 4 ચમચી પાવડર લીધો છે. આની અંદર કસ્ટર્ડ પાવડર આપણે નાખીએ 3 ચમચી. જેવું સુરતમાં કોકો મેચ મળે છે તે ટાઈપનો કોકો પાવડર આપણે કોકોનું બનાવીએ છીએ. એની અંદર આપણે અમૂલનો મિલ્ક પાવડર નાખીએ જે એનો મસ્ત ફ્લેવર આવશે. આની અંદર આપણે રૂમ ટેમ્પરેચરનું આપણે અમૂલનું ઠંડુ દૂધ નાખી દઈએ થોડું. એને મિશ્રણ રેડી કરીએ આપણે. આવું તો વિસ્કરથી આપણે મિક્સ કરી દેવાનું છે. ટોટલી બધું જ એક સ્લરી જેવું બનાવી દેવાનું સરસ રીતે. આ રીતે આપણે કોકોની એક જાતની ગ્રેવી જેવું તૈયાર થઈ જશે. બધું જ પાવડર મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. આપણું દૂધ ગરમ કરવા આપણે મૂકી દીધેલું થોડુંક આગળથી જ, જેને કારણે દૂધમાં એક ઉભરો આવી ગયો હોય જેમાં કોકો મિક્સ કરવામાં ટાઈમ નહીં લાગે અને કોકો સરસ એકદમ સોફ્ટનેસ ઘટ કોકો બની જશે. આ કોકોની અંદર આપણે અમૂલનું આઈસ્ક્રીમ નાખશું એટલે જે ક્રીમી બનશે કોકો, જે સુરતમાં ખાસ પ્રખ્યાત છે. અને તમે ઠંડો બી પી શકો છો અને ગરમ પણ પી શકો છો. એટલો મસ્ત કોકો લાગશે. તમે જોઈ શકો છો આ એકદમ આવી રીતે ઘટ થઈ જશે રેડી. આ તો આપણી કોકોની સિરપ રેડી થઈ ગઈ. હવે આપણે એને ધીમા ગેસ ઉપર રાખીને ધીમે ધીમે આ સ્લરીને આપણે કોકોમાં મિક્સ કરતા જઈશું. તમે જોઈ શકો છો આ રીતે કોકોમાં મિક્સ થઈ જશે. કલર દેખાતો જ હશે. કોકોનો કલર એકદમ મસ્ત બની રહ્યો છે. આ રીતે મિક્સ કરી દેવું. બધી કોકોની આ જે આપણે બનાવેલું તે બધું જ કોકો અંદર મિક્સ કરી દઈશું આપણે. અંદર આપણે કસ્ટર્ડ પાવડર ને મિલ્ક પાવડર નાખ્યો છે જેને કારણે મસ્ત એવો ફ્લેવર આવી જશે અને કોકો પણ માર્કેટ જેવો ઘટ એકદમ બની જશે. એક સરખું થોડીક વાર હલાવવાનું રહેશે અને કોકોને એકદમ મિક્સ કરી દેવાનું. થોડુંક હલાવતા રહેવું એને ટાઈમે ટાઈમે. જો મસ્ત કોકો બની ગયો છે એકદમ. થોડોક એને ઉકાળી લઈશું જેને કારણસર આપણો મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડરનો ફ્લેવર બેસીને એકદમ મસ્ત કોકોનો ફ્લેવર બહાર ઉભરીને આવે. દિવાળીની મીઠાશમાં આપણા ત્યાં મહેમાન આવતો હોય તો મહેમાનોમાં આપણે માટે કોકો એક ઓપ્શન સારો જે જલ્દી ઇન્સ્ટન્ટ બની જશે અને તમને મહેમાનોને સર્વ કરવામાં પણ સારું પડશે. આ જોઈ શકો છો આ રીતે તમે કોકો રેડી કરીને તમે ફ્રીઝમાં મૂકી દો અને જ્યારે તમારા મહેમાન આવે ત્યારે તમે એને સર્વ કરી શકો છો.
આ જુઓ છો કેટલું સરસ લાગે છે. આ તમારો કોકો રેડી થઈ રહ્યો છે. એકદમ ઘટ બહાર જેવો જ માર્કેટ જેવો કોકો રેડી થઈ ગયો છે. થોડોક આને ઉકાળી લઈએ અને પછી આપણે જેને પસંદ આવતો હોય તે હોટ કોકો પણ પી શકે છે. એકદમ મસ્ત લાગે, ડિલિશિયસ, પીવાની પણ મજા જ આવી જાય. જોઈ શકો છો સરસ મજાનું છે. હવે આપણે એના માટે સર્વ કરી દઈએ કોકોને. બરફની સ્લાઇડો નાખી દો એટલે આપણા માટે ઠંડુ કોકો રેડી થાય. એકદમ કૂલ, જે પીવાની એકદમ મજા જ પડી જાય. મસ્ત કોકો છે. હવે આપણે એમાં અમૂલનું આઈસ્ક્રીમ નાખીશું. અમૂલનું વેનીલા આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ ને એકદમ ક્રીમી આઈસ્ક્રીમ આવે, જે કોકોની સાથે એનું કોમ્બિનેશન એટલે કંઈક અલગ જ યુનિક જ આવશે. નાનો ફ્લેવરથી નાનાથી મોટા બધા જ તમારા કોકો પીવાની મજા જ પડી જાય. થોડાક આની અંદર આપણે કાજુ નાખીશું. ફ્લેવરને કંઈક અલગ એનો સ્વાદ આવશે. કોકો સાથે કાજુનો ફ્લેવર મસ્ત લાગશે. થોડી ચોકલેટ ચિપ્સ પણ નાખીશું આપણે. તમે જોઈ શકો છો કે કોકો આપણો રેડી થઈ ગયો છે. આ આપણું અમૂલનું આઈસ્ક્રીમ સાથે અમૂલના દૂધ સાથેનો આપણો એકદમ ફૂલ ઠંડો કોકો પીવાની તો જે મજા જ પડી જાય. ને દિવાળીમાં અને નવા વર્ષમાં પણ તમારા મહેમાનો માટેનું ઘણું એક નવું એક પીણું બની જાય, જે આપણે પીવડાવી શકીએ ને સારું પણ લાગશે. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. થેન્ક યુ અમૂલ ગુજરાતી.